સુરત શહેરમાં અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલી જનતા માટે આજના દિવસની શરૂઆત રાહતભરી થઈ છે। સુરત શહેરમાં વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે। લિંબાયત વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસતા લોકોને ઉકળાટ અને ગરમીમાંથી રાહત મળવા પામી છે। વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી અને શહેરમાં વાદળછાયો માહોલ સર્જાયો છે। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી સત્તાવાર આગાહી વચ્ચે આજે સુરતના વાતાવરણમાં એકાએક મોટો પલટો આવ્યો હતો। વહેલી સવારથી જ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું હતું અને જોતજોતામાં શહેરના અનેકો વિસ્તારોમાં વરસાદી ઝાપટા શરૂ થઈ ગયા હતા। લાંબા સમય બાદ પડેલા છૂટાછવાયા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। હવામાનમાં આવેલા અચાનક બદલાવને પગલે સુરતના અલગ અલગ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે। ખાસ કરીને લિંબાયત, ભેસ્તાન, પાંડેસરા, ઉધના અને પર્વત પાટિયા સહિતના ટેક્સટાઇલ તેમજ રહેણાંક વિસ્તારમાં વરસાદનું આગમન થયું હતું। બીજી તરફ લાંબા સમયથી બફારાથી કંટાળેલા લોકોએ ઘરની બહાર આવીને વરસાદી માહોલનો આનંદ પણ માણ્યો હતો। છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદે લોકોને રાહતનો અનુભવ કરાવ્યો હતો। વરસાદ વરસતા રસ્તાઓ ભીંજાઈ ગયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી। શહેરના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે।